તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને શહેરના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુરેનામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને મોટા પાયે નુકસાન। સ્થાનિકો વરસાદી પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે। આ મુરેનાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ન માત્ર રસ્તાઓ પર પરંતુ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। મધ્યપ્રદેશના મુરેનાના આ દ્રશ્યો કે જ્યાં નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં હજી પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। રસ્તા ઉપરથી પાણી ઓસરતું નથી, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોના ઘરોમાં આપ જોઈ રહ્યા છો કે ઘરવખરી જાણે પાણીમાં તણાતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો મુરેનામાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા। લોકોના ઘરની ઘરવખરી, ઇલેક્ટ્રોનિક સામાન જેમાં મોટા પાયે નુકસાન થયું છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો મુરેના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં બાળકોને શાળાએ જવામાં પણ તકલીફ પડી રહી છે।